15મા અધ્યાયના પાઠનું ફળ। મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય શ્રી કૃષ્ણ। ભગવાન શંકરે હવે પાર્વતીજીને ગીતાજીના 15મા અધ્યાયનું મહાત્મ્ય કહેવા માંડ્યું। ઉત્તર પ્રદેશમાં એક મહાપ્રતાપી રાજા રાજ્ય કરતો હતો। રાજા જ્ઞાની હતો, તેવો જ તેનો પ્રધાન બુદ્ધિશાળી હતો। આ પ્રધાનની લાલસા રાજગાદી પચાવી પાડવાની હતી, પરંતુ તેની તે ઈચ્છા પાર પડે તે પહેલા જ તે મૃત્યુને શરણ થઈ ગયો। મૃત્યુ પામતી વખતે તે રાજગાદી ન મેળવી શક્યો તેનું તેને દુઃખ થયું। વળી તે રાજા પર રુષ્ટ હતો, આથી તેની અધોગતિ થઈ। આ પ્રધાન તેના આવા કર્મોને લીધે બીજા જન્મે ઘોડા તરીકે અવતર્યો। તે એક સોદાગર પાસે રહેતો હતો। એક વખત તે સોદાગર પોતાના ઘોડાઓને વેચવા ઉત્તર પ્રદેશમાં પેલા રાજા પાસે આવ્યો। ગત જન્મના સંબંધને લીધે રાજાને આ જ ઘોડો ગમી ગયો ને રાજાએ પેલા ઘોડા ઉપર જ પસંદગી ઉતારી જે અગાઉ તેનો પ્રધાન હતો। રાજાએ એ ઘોડા માટે સુંદર ઓરડો બનાવ્યો, તેની દેખરેખ માટે જુદો માણસ રાખ્યો। રાજા તેને બાદશાહી ઠાઠથી રાખતો, તેને જ્યારે સવારી કરવાનો વખત આવતો ત્યારે એ જ ઘોડા પર બેસતો। રાજા શિકારે પણ આ ઘોડા પર બેસીને જ જતો। એક વખત રાજા શિકારે નીકળ્યો, આજે પણ તે પોતાના માનીતા ઘોડા પર જ બેઠો હતો। જંગલમાં ઊંડે સુધી એ નીકળી ગયો, પરંતુ કોઈ જંગલી પશુ નજરે ન પડ્યું। એ રીતે ઘોડો દોડાવતા દોડાવતા બપોર થવા આવી। સૂર્યનારાયણના પ્રખર તાપથી રાજા અને ઘોડો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા। રાજાને જંગલમાં બહુ તૃષા લાગી, તેથી પાણીની શોધ કરતો કરતો તે એક મહાત્માના આશ્રમે જઈ પહોંચ્યો। આ વખતે મહાત્મા ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરતા હતા। બહાર પેલો ઘોડો બાંધેલો હતો, તેણે આ પાઠ સાંભળ્યો ને પાઠ પૂરો સાંભળતા જ તે મૃત્યુ પામ્યો। ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ સાંભળવાથી ઘોડાની પશુ યોનિમાંથી મુક્તિ થઈ। રાજાએ મહાત્માને પૂછ્યું, હે મહારાજ, આ મારો ઘોડો અચાનક કેમ મૃત્યુ પામ્યો? મહાત્માએ કહ્યું, ઘોડાએ ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળ્યો તેનું આ ફળ છે। તમે પણ નિત્ય ગીતાજીનો 15મો પાઠ કરશો તો તમારો પણ વૈકુંઠ લોકમાં વાસ થશે। પછી રાજાએ નિત્ય ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો ને તેનો મોક્ષ થયો। ગીતાજીના 15મા અધ્યાયનો પાઠ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે ને સદ્ગતિ થાય છે। જય શ્રી કૃષ્ણ।